નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સંસદમાં અદાણી મુદ્દે હોબાળો. પાયલટ યુવતીએ બોયફ્રેન્ડથી કંટાળીને સુસાઇડ કર્યું. નોનવેજ ખાવાથી રોકતો રસ્તામાં અપમાન કર્યું. નંબર પણ બ્લોક કરી દીધો હતો. ડાંગ જિલ્લાના ખાંભલા ગામે ઘરેલુ હિંસા અધિનિયમન 2005 અંતર્ગત એક દિવસીય માર્ગદર્શન સેમિનાર યોજાયો. પતિને ધંધામાં 20 લાખનું દેવું થતાં લેણદારો પત્નીને ટોર્ચર કરવા માંડ્યા. આખરે કંટાળીને પરણિતાએ કેનાલની વાટ પકડી. ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. તંત્રી સ્થાનેથી વિદેશી આંચકાઓનો સામનો કરવા માટે ભારત સંપૂર્ણ રીતે તૈયાર. જિક્સા સ્ટ્રોંગની હૃદયસ્પર્શી રેન્ડમ એક્ટ્સ ઓફ રિલીઝ ઝુંબેશ. ગઝલ આસ્વાદ. સપના વિજાપુરા, અમેરિકા. શું વાત કરું, વાંચવા જેવો લેખ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લામાં યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન સફળતાપૂર્વક પૂર્ણાહુતિ. અનેક દર્દીઓને લાભ. મીના બજારમાં નોનવેજની હાટડી પર જમવા બાબતે ધોળા દિવસે મારામારી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અનુભૂતિનો અહેસાસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. આપણે કઈ રીતે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. સંત રાજિંદરસિંહજી મહારાજ. ખૂબ જ સુંદર, વાંચવા જેવું. ભાજપ સરકાર અને અદાણીની મિલીભગતથી ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ ઘુસાડાઈ રહ્યું છે. યુથ કોંગ્રેસ. અરવલ્લીના મોડાસા ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. વડોદરામાં વીજ ચોરીનું ચેકિંગ. 32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ. અદાણી સામેના આરોપોને નોર્વે રાજદ્વારીએ અમેરિકન અતિક્રમણ ગણાવ્યા. કહ્યું, પ્લાન્ટ લગાવવાને બદલે કોર્ટમાં સમય બગાડવા માટે મજબૂર કરે છે આ આરોપો. સાયબર ઠગોએ મહિલાને 15 લાખ પાછા આપ્યા અને પછી જે થયું તે જાણી દરેક વ્યક્તિ દંગ. સેલવાસના દૂધનીમાં ગોઝારો અકસ્માત. પથ્થરો સાથે ભટકાતા કાર ફંગોળાઈ. 4 મિત્રોના મોત. 15 વર્ષથી બિઝનેસમેન સાથે અફેર હોવાની જાણીતી અભિનેત્રીની કબૂલાત. હવે લગ્ન કરશે. દિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ થયો. પોલીસ ફાયર બ્રિગેડ વિભાગમાં દોડાદોડી મચી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.